તારીખ 5 એપ્રિલ 2026ના રોજ મોમ્સ ઓફ ભરૂચે તેમના ક્લબના પહેલું વર્ષ પૂર્ણ થવા પર ઉત્સાહભરી ઉજવણી કરી છે। 5 એપ્રિલ 2026ના રોજ મોમ્સ ઓફ ભરૂચે એમના ક્લબનું પહેલું વર્ષ સફળતાથી પૂરું કર્યું છે। તેની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ ઉજવણીમાં આખા વર્ષની બધી જ પ્રવૃત્તિઓને સમાવીને રસપ્રદ પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું। નવા મેમ્બર્સ પણ જોડાયા અને આવનાર નવા વર્ષના નવા પ્રોજેક્ટ અને સેમિનાર વિશે ઘોષણા કરવામાં આવી। મુખ્ય અતિથિમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓફિસર રાજનસિંહ ગોહિલ, જીએસવાયબી ભરૂચના કોર્ડિનેટર વિનીતા પ્રજાપતિ, નર્મદા નગરી ભરૂચના મેમ્બર્સ, ભરૂચ રનિંગ ક્લબના મેમ્બર્સ, એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ અને અન્ય સંસ્થાના આગેવાનોએ હાજરી આપી। મોમ્સ ઓફ ભરૂચનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહે અને મહિલાઓ એકબીજાને એપ્લિફિટ કરી સમાજ અને દેશને ઉજ્જવળ બનાવવાનું છે। મોમ્સ ઓફ ભરૂચના ફાઉન્ડર સેજલ કાપડિયાએ જણાવ્યું કે આ વર્ષે તેઓ મધર્સ ડેની ઉજવણી પણ ખૂબ ઉત્સાહભેર કરવા માટે તત્પર છે અને આ ઉજવણીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં મહિલાઓને અપીલ પણ કરી હતી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।